Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3 ઓલરેડી રિવિઝન કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર નંબર 4માં પણ અડધે સુધી રિવિઝન કર્યું છે. આજના લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ કોઈ વર્તુળ ગતિ કરતા ઇલેક્ટ્રોન્સ માટે ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ તારવીશું. બોહર મેગ્નેટોન વિશે વાત કરીશું. ગેલ્વેનોમીટરની રચના શું છે, કઈ રીતે કાર્ય કરે અને ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત શું છે સમજી ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કઈ રીતે થાય એની ચર્ચાઓ કરીશું. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 પણ સમગ્રતયા ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ ટુ ડિસ્કસ. ક્વેશ્ચન છે ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ચુંબકીય ચાક માત્રા અને કક્ષીય ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવવો. તો મિત્રો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે બોર્ડ? ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે? Yes, sir. ઓકે, ફાઇન. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રોન આ રીતે ઇલેક્ટ્રોનનો જે વેગ સદિશ છે ને એ આ દિશામાં છે. તો આ ઇલેક્ટ્રોનનો વેગ સદિશ છે. તો મિત્રો, ઇલેક્ટ્રોન જો આ દિશામાં ગતિ કરતો હોય તો રૈવાજિક પ્રવાહ કઈ રીતે રચાય? આપણને ખબર છે કે રૈવાજિક પ્રવાહ તો ધન વિદ્યુતભારની ગતિની દિશામાં રચાય. તો ઇલેક્ટ્રોન જો આ રીતે ગતિ કરતો હોય તો રૈવાજિક પ્રવાહ કઈ રીતે રચાશે? ચલો, કોઈ કહેશે મને? તો કે ભાઈ, રૈવાજિક પ્રવાહની દિશા આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનના ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો રૈવાજિક પ્રવાહ આ રીતે રચાશે મિત્રો? યસ ઓર નો? હા કે ના તો બોલો. યસ ઓર નો? ચાલો, હવે મિત્રો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા તમને યાદ છે મિત્રો? સોલેનોઇડ એટલે કે ગુચલાની ચુંબકીય ચાક માત્રા શું હતી? NIA. હા, ગુચલાની ચુંબકીય ચાક માત્રા NIA. તો અહીંયા પણ એક રીતે પ્રવાહ રચાય જ છે અને વર્તુળાકાર એટલે ગુચલા જેવું જ છે, પણ એક જ આંટો છે એટલે IA લખાશે મિત્રો. I બરાબર Q/T, એના બદલે πr². પણ સમય તરીકે જો આવર્તકાળ લઈ લઈએ, સમય તરીકે જો આવર્તકાળ લેવામાં આવે તો એક જ ઇલેક્ટ્રોન પસાર થાય અને 1/T એટલે આવૃત્તિ થાય. તો આમ ગુચલાની ઓર્બિટલ એટલે કે કક્ષીય ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર EF × πr². પણ મિત્રો, તમને ખ્યાલ છે ઓમેગા બરાબર 2πf? તો F બરાબર હું શું લખી શકું? ω/2π લખીએ આપણે F ના બદલે. F ના બદલે ω/2π × πr². તો પાઈ કેન્સલ. તો આમ ગુચલાની કક્ષીય ચુંબકીય ચાક માત્રા ½ Eωr². સમીકરણ નંબર 1. તો આ ગુચલાની ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર થયું. પણ મારે છે ને કોણીય વેગમાન સાથેનો સંબંધ લાવવો છે. બીજી વાત,
પ્રવાહ જે રીતે રચાય છે જે દિશામાં એ દિશામાં તમે સ્ક્રૂ ફેરવો તો જરાક કોઈ મને કહેશે સ્ક્રૂ કઈ દિશામાં આગળ વધશે? જે દિશામાં પ્રવાહ વહી રહ્યો છે જરાક એ દિશામાં સ્ક્રૂ ફેરવો ને. ऊपर तरफ હા, તો ઉપર તરફ તમારું સ્ક્રૂ જશે એટલે આ ચુંબકીય ચાક માત્રાની જે દિશા છે ને એ ઉપર તરફ હશે. એટલે અહીંયા વધારે સચોટ લખવું હોય તો બાજુમાં લખી શકાય ઉપર તરફ. ચલો હવે છે ને કોણીય વેગમાન વિશે વિચારીએ. તો આપણને ખબર કે કોણીય વેગમાનની વ્યાખ્યા શું છે મિત્રો? તો L ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે R ક્રોસ P છે. તો મૂલ્ય સ્વરૂપે વિચારીએ તો R P ના બદલે mv અને ઇન્ટુ સાઇન થીટા. હવે વર્તુળ ગતિમાં ત્રિજ્યા અને વેગમાન એકબીજાને હંમેશા લંબ હોય. તો મિત્રો હા, તમારું જે ત્રિજ્યા સદિશ છે એ આ તમારો ત્રિજ્યા સદિશ, બરાબર? આ રહ્યો તમારો ત્રિજ્યા સદિશ. અને વેગમાન છે ને વેગની દિશામાં સ્પર્શક સ્વરૂપે હોય. તો આ તમારું વેગમાનની દિશા થઈ. તો વેક્ટર p ની દિશા અને વેક્ટર r ની દિશા. ચલો હવે r થી p તરફ શું ઘુમાવો? આમથી આમ. r થી p આમથી આમ શું ઘુમાવો તો કઈ તરફ જશે સ્ક્રૂ? नीचे तरफ. નીચે તરફ જશે. તો કોણીય વેગમાન છે ને એ હાલના તબક્કે નીચે તરફ છે. sin 91 થશે rm. v ના બદલે r ઓમેગા લખાય મિત્રો? તો r સ્ક્વેર m ઓમેગા સમીકરણ નંબર 2. ચલો વળી પાછા એક કામ કરો, સમીકરણ નંબર 1 પાછું લખો. તો ચુંબકીય ચાક માત્રા બરાબર હાફ e ઓમેગા r સ્ક્વેર ને m વડે ગુણો અને m વડે ભાગી નાખો. તો m વડે ગુણી નાખો અને m વડે ભાગી નાખો, જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન. તો મિત્રો આ તો e/2m અને e ઓમેગા r સ્ક્વેર તો શું છે મિત્રો? આ e ઓમેગા r સ્ક્વેર તો શું છે મિત્રો? સોરી, m ઓમેગા r સ્ક્વેર તો શું છે? e/2m તો લખ્યું. L. હા, એ તો l છે. તો આમ સાબિત થાય છે કે કક્ષીય ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરશે ન્યુક્લિયસની આસપાસ તો એના કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા અને કોણીય વેગમાન વચ્ચે સંબંધ છે. અધિ સ્વરૂપે e/2m * l અને સદિશ સ્વરૂપે માઇનસ લખવું પડશે. શા માટે માઇનસ લખવું પડે? કારણ કે બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે ને, વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. અને કોઈ ધન વિદ્યુત ભાર ભ્રમણ કરતો હોત ને, ધન વિદ્યુત ભાર, તો ધારો કે q વિદ્યુત ભાર ભ્રમણ કરે છે તો પછી વચ્ચે પ્લસ જ આવે. તો ઇન શોર્ટ આ સૂત્ર વધુ વ્યાપક સૂત્ર છે. એમાં વિદ્યુત ભારને પોતાની સંજ્ઞા સાથે મૂકી દેવાનું. આ સૂત્ર વધુ વ્યાપક સૂત્ર છે. એમાં વિદ્યુત ભારને પોતાની સંજ્ઞા સાથે મૂકી દેવાનું. પ્લસ હોય તો વચ્ચે પ્લસ આવે, માઇનસ હોય તો વચ્ચે માઇનસ આવે. ઇઝ ધેટ ક્લિયર? ચલો e/2m ને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર રેશિયો. અને તમે જો તમને કોઈ એવું પૂછે કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સ્પેસિફિક ચાર્જ એટલે વિશિષ્ટ વિદ્યુત ભાર, તમને કદાચ ખબર ના હોય તો કહી દો કે e/m ને છે ને સ્પેસિફિક ચાર્જ કહેવાય. તો ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે સ્પેસિફિક ચાર્જના કેટલા ગણા થાય? અડધો ગણો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો આપણે એવું સાબિત કર્યું કે ગુજલાની ચુંબકીય ચાક માત્રા ઇલેક્ટ્રોનના ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ છે. આ સંબંધ છે. હવે મિત્રો પરંતુ આપણને ખબર છે કે બોહર અધિતર્ક નંબર 1 તો શું કહે છે કે L બરાબર તો શું હોવું જોઈએ?
NH/2 પાઈ જો n બરાબર 1 લઈ લઈએ તો L બરાબર હું H/2 પાઈ લખી શકું મિત્રો? Yes or no? Yes or no? તો મિત્રો આના પરથી કહી શકાય કે પ્રથમ કક્ષા ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા એમાં E નું મૂલ્ય 1.6 ખબર છે, H ની કિંમત 6.625 10⁻³ ખબર છે, માસ ઓફ ઇલેક્ટ્રોન ખબર છે, પાઈ એટલે પાઈ 4 બધી જ કિંમતો મૂકવામાં આવે કે તો 9.27 ગુણ્યા 10⁻²4 આનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર થાય. આવું કંઈક આવે છે. આવું જ આવે છે ને મિત્રો? જો તો આજે આવે છે ને આન્સર? યસ ઓર નો તો બોલો. હા. અને આને શું કહેવાય મિત્રો? બોર આને મેગ્નેટોન. બોર મેગ્નેટોન કહેવાય. એટલે સૌથી પહેલી કક્ષા માટે જે ચુંબકીય ચાક માત્રા છે એને બોહર મેગ્નેટોન કહેવાય. તો મિત્રો આપણે બોહર મેગ્નેટોનનું સૂત્ર પણ તારવ્યું, એનું મૂલ્ય પણ જાણ્યું. પણ તમને જાણીને ખુશી મળશે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હોય તો એને બે પ્રકારની ચુંબકીય ચાક માત્રા હોય છે. આ વર્તુળ ગતિના કારણે જે કક્ષીય ચુંબકીય ચાક માત્રા તો હોય જ છે, કક્ષીય ચુંબકીય ચાક માત્રા તો હોય જ છે. આ ઉપરાંત એક સ્પિન ચુંબકીય ચાક માત્રા પણ હોય છે. અને જાણીને ખુશી મળશે કે આ સ્પિન ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ આટલું જ હોય છે. અહીંયા 10⁻27 ની આવે, ટેમ્પલેટ તો કરેક્શન કરજો. અહીંયા 10⁻24 આવશે. ટેમ્પલેટ હોય તો કરેક્શન કરજો. અહીંયા 10⁻24 આવશે. દેખાય છે? દેખાય છે? હા કે ના તો બોલો. તો ઇલેક્ટ્રોન ની પાસે બે પ્રકારની ચુંબકીય ચાક માત્રા હોય. એક તો એના ભ્રમણને કારણે કક્ષીય ચુંબકીય ચાક માત્રા હોય, ઉપરાંત એની પોતાનો એક આંતરિક ગુણધર્મ છે. જે પ્રમાણે દ્રવ્યમાન કેમ આંતરિક ગુણધર્મ છે, જે પ્રમાણે વિદ્યુતભાર કેમ આંતરિક ગુણધર્મ છે, એ પ્રમાણે કક્ષીય ચુંબકીય ચાક માત્રા ઉપરાંત ઇલેક્ટ્રોન પાસે સ્પિન ચુંબકીય ચાક માત્રા હોવું એ પણ તેનો આંતરિક ગુણધર્મ છે. અને એનું મૂલ્ય પણ ફોર્ચ્યુનેટલી આ જે કક્ષીય ચુંબકીય ચાક માત્રા છે એના જેટલું જ હોય છે. 9.27 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું જ હોય છે. ચલો હવે આપણે ગેલ્વેનોમીટર ની કામ કઈ રીતે કરે એ સમજીશું. મિત્રો જો ગેલ્વેનોમીટરની રચનામાં બે લોખંડ હોય છે, બે ગજિયા ચુંબક હોય છે. દેખાય છે મિત્રો બે ગજિયા ચુંબક? યસ ઓર નો? આ બે ગજિયા ચુંબક, આ જે બે ગજિયા ચુંબક છે એની વચમાં એક નરમ લોખંડ હોય છે. અને આ નરમ લોખંડને કારણે શું થાય મિત્રો કે આ નરમ લોખંડને કારણે શું થાય કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે ત્રિજ્યાવર્તી ગોઠવાઈ જાય. જો દેખાય છે? જો આ નરમ લોખંડ ના હોત ને મિત્રો, આ રહ્યું, જો આ નરમ લોખંડ ના હોત ને, આવડું આ વચ્ચે જે ગોળ ગોળ છે ને આ બધું આખું, એ નરમ લોખંડ જો ના હોત ને, આવડો નરમ લોખંડ નો ગર્ભ, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ સીધા માર્ગે હોત બધી આ રીતે. પણ નરમ લોખંડને કારણે શું થશે કે આ રીતે ત્રિજ્યાવર્તી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગોઠવાશે. આમ એક આમ ગોઠવાય, અમુક આમ ગોઠવાય, આ રીતે. તો ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે નરમ લોખંડનો ગર્ભ યુઝ થાય છે. આ ઉપરાંત એક ગૂંચળું હોય છે, ગૂંચળા સાથે પોઇન્ટર કનેક્ટેડ હોય છે, અને એક સ્પાઇરલ કમાન આકારની સ્પ્રિંગ હોય છે. હવે આપણે એવું જાણીએ છીએ કે કોઈ ગૂંચળા પ્રવાહધારિત ગૂંચળું હોય એમાં ચુંબકીય ક્ષેત્રમાં આપણે લાવીએ તો શું થાય?
કોઈ પ્રવાહ આધારિત ગુચલાને ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવો તો શું થશે મિત્રો? ફ્લક્સમાં ફેરફાર થાય. તો પ્રવાહ આધારિત ગુચલાને આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવીએ તો આપણને ખબર છે, ના એ તો બધા ફ્લક્સમાં ફેરફાર થાય, પણ આપણે એવું પણ ભણ્યા છીએ કે ગુચલાને જો ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો એના ઉપર ટોર્ક લાગે. જો કોઈ ગુચલાને ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ આધારિત ગુચલાને ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે તો ટોર્ક લાગે. કેટલું ટોર્ક લાગશે કોઈને યાદ છે મિત્રો? બીના સાઇન થીટા. બીના સાઇન થીટા. એટલે આ ટોર્કને કારણે શું થશે ખબર છે? ગુચલું ભ્રમણ કરશે, એટલે આને આવર્તક ટોર્ક કહેવાય. એટલે આ ટોર્કને કારણે ગુચલું છે ને ભ્રમણ કરે, એટલે ભ્રમણ કરે એટલે શું થાય કે ઓલી જે સ્પાઇરલ જે સ્પ્રિંગ હોય ને, એ સ્પાઇરલ સ્પ્રિંગ જો આવી અહીંયા જો, તો આ સ્પાઇરલ સ્પ્રિંગ પણ ખેંચાશે, એટલે ગુચલામાંથી પ્રવાહ પસાર કરતા તેના ઉપર આવર્તક ટોર્ક બીના સાઇન થીટા લાગે. પણ થીટા કોની કોની વચ્ચેનો ખૂણો? તો કે ભાઈ વેક્ટર એ અને વેક્ટર બી. તો વેક્ટર એ કઈ તરફ હશે? તો કે ભાઈ ગુચલાના સમતલને લંબ. તો ગુચલાના સમતલને લંબ તમે બનાવશો તમારી આંખમાં આવશે. જો આ લંબચોરસ ગુચલું દેખાય છે મિત્રો? આ લંબચોરસ ગુચલું છે જો. તો આ લંબચોરસ ગુચલાના સમતલને લંબ તમે દોરશો તો એ લંબચોરસ ગુચલું જે છે એને લંબ તમારી આંખ તરફ આવશે. અવાજ આવે છે મિત્રો મારો? અવાજ આવે છે? Is it audible friends? હા સર, હવે આવ્યો. ઓકે, તો ટોર્ક જે છે ને એ બીના સાઇન થીટા લાગશે. તો આ બીના સાઇન થીટા ટોર્ક, એમાં થીટા વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. તો વેક્ટર એ સમતલને લંબ અને વેક્ટર બી તો આ સમતલમાં જ છે. તો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો 0 બનશે, એટલે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ બીના સાઇન 91 થાય. પણ એ ટોર્કને કારણે ઓલું ગુચલું ભ્રમણ કરશે, અને ભ્રમણ કરતા 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 છે ને એના ઉપર પુનઃ સ્થાપક ટોર્ક લાગે, અને એ ખૂણો વધતો જાય તો પુનઃ સ્થાપક ટોર્ક જે લાગતું જાય, તો એ પુનઃ સ્થાપક ટોર્કને કારણે જો કોઈ સાદી સ્પ્રિંગ હોય ને તેમાં પુનઃ સ્થાપક બળ હોય kx, પણ સ્પાઇરલ સ્પ્રિંગ હોય ને તેમાં પુનઃ સ્થાપક ટોર્ક લાગે. અને પુનઃ સ્થાપક ટોર્ક કેટલું હોય? તો કે ભાઈ પુનઃ સ્થાપક ટોર્ક જે છે એ કે ફાઈ જેટલું હોય. તો હવે શું થશે મિત્રો? બે પ્રકારના ટોર્ક લાગશે. બીના આવર્તક ટોર્ક છે, બીના જે છે એ આવર્તક ટોર્ક છે, અને પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ડેશ બરાબર કે ફાઈ, જ્યાં કે ને સ્પ્રિંગનો વળ અચળાંક કહેવાય. શું કહેવાય મિત્રો? મારો અવાજ આવે છે મિત્રો? અવાજ આવે છે? Am I audible to you friends? હા સર. તો આ કે ને સ્પ્રિંગનો વળ અચળાંક કહેવાય. તો મિત્રો હવે સંતુલન સમયે શું થાય કે આ બંને સમાન બની જાય અને પોઈન્ટર સ્થિર થઈ જાય. તો જ્યારે પોઈન્ટર સ્થિર બનશે તો એ વખતે જે ગુચલામાં પ્રવાહ જે પસાર થતો હશે એ કોના સમપ્રમાણમાં હશે? તો ફાઈના. આથી ઉલટું કે ફાઈ કોના સમપ્રમાણમાં હશે? બંને રીતે વિચારી શકાય. તો ફાઈ આઈ ના સમપ્રમાણમાં હશે, એટલે ફાઈ ચલે છે આઈ અથવા આઈ ચલે છે ફાઈ. તો આ જે ગુચલા, આ જ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે કે ગુચલાનું જે કોણાવર્તન થાય છે, ગેલ્વેનોમીટરની અંદર જે પોઈન્ટર ભ્રમણ કરે છે એનું કોણાવર્તન ખૂણો એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. તો પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોવાને કારણે શું થાય કે આપણે જેટલો વધારે પ્રવાહ પસાર કરીએ એટલું વધારે કોણાવર્તન થાય. તો આના ઉપરથી આપણને એવું લાગે કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે જો પ્રવાહનું માપન કરવા માટે કરવો હોય તો થઈ શકવો જોઈએ. ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહનું માપન કરવા માટે થઈ શકવો જોઈએ.
આ એક વસ્તુ કહેવાની કે એકમ પ્રવાહ દીઠ જે કોણાવર્તન છે એને પ્રવાહ સંવેદિતા કહેવાય. એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન બેંક ને પ્રવાહ સંવેદિતા કહેવાય. તો મિત્રો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત આપણને ખબર પડી ગઈ. હવે આપણે ગેલ્વેનોમીટર આપણને એવું લાગે છે કે ભાઈ એમાં જેટલા વધારે પ્રમાણમાં પ્રવાહ પસાર થાય એટલું વધારે પ્રમાણમાં એ કોણાવર્તન અનુભવે છે, એટલે એના ઉપરથી આપણે પ્રવાહ માપવો હોય તો માપી શકીએ એવું આપણને લાગે છે. પણ મિત્રો એવું થશે નહીં, કારણ કે કંઈક મુશ્કેલીઓ છે. તો મિત્રો હવે ક્વેશ્ચન એ જ છે કે ગેલ્વેનોમીટરનું પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ તો કઈ કઈ મુશ્કેલીઓ આવે છે એ સમજાવો. મિત્રો મારો અવાજ તમને આવે છે બરાબર? હા. ઓકે. તો ગેલ્વેનોમીટરનો આપણે પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ તો કઈ કઈ મુશ્કેલીઓ પડે છે એ ડિસ્કસ કરવાની છે મિત્રો આપણે. તો ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ તો ઉદ્ભવતી મુશ્કેલીઓની ચર્ચા કરવાની છે મિત્રો. ઓકે. તો મિત્રો માની લો કે આપણે ગેલ્વેનોમીટર વડે પ્રવાહ માપવો છે, રાઈટ? તો મિત્રો આપણે કોઈ પણ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવો હોય, તો મારે માપકને ઘટકની શ્રેણીમાં રાખવો જોઈએ કે સમાંતરમાં રાખવો જોઈએ? શ્રેણીમાં રાખવું જોઈએ. હા, તો જ શું થાય? તો જ ઓલો પ્રવાહ જે ઘટકમાંથી પસાર થશે એ જ માપકમાંથી પસાર થશે. એટલે માની લો કે આ અવરોધ R છે, એમાંથી વહેતો પ્રવાહ મારે શોધવો છે. બેટરીનું EMF E છે, તો ગણતરી એવું કહે છે કે ભાઈ પ્રવાહ કેટલો હોવો જોઈએ? તો કે ભાઈ E/R હોવો જોઈએ. હવે માની લો કે મારે આ પ્રવાહ ગેલ્વેનોમીટરથી માપવો છે, તો હું શું કરીશ કે અવરોધની શ્રેણીમાં એક ગેલ્વેનોમીટર જોડીશ. પણ જેવું હું ગેલ્વેનોમીટર જોડીશ ને એટલે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ જશે. એટલે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ જાય તો પરિપથનો અસરકારક અવરોધ કેટલો થઈ જશે? તો પહેલા એ ખાલી R હતો, પણ હવે શું થશે? R+ જેટલો ગેલ્વેનોમીટરનો એટલો. હા, એટલે હવે એનો મતલબ કે પ્રવાહ કેટલો વહેશે? પહેલા ખરેખર વહેવાનો તો આ EMF/R જેટલો, પણ હવે શું થશે? EMF/R+G જેટલો પ્રવાહ પસાર થશે. હા કે ના? યસ ઓર નો? યસ સર. એટલે મેઇન મુશ્કેલી શું પડી ખબર છે? જે વસ્તુનું માપન કરવું હતું ને એ વસ્તુ પોતે જ બદલાઈ ગઈ. એટલે ગેલ્વેનોમીટર વડે પ્રવાહનું માપન કરવા ગયા તો પ્રવાહ પોતે જ બદલાઈ જાય છે. એટલે સૌથી મેઇન મુશ્કેલી એ છે કે જેનું માપન કરવું છે કમવખત એ પોતે જ બદલાઈ જાય છે, એટલે પ્રવાહ બદલાય. બીજી વસ્તુ એ છે કે ગેલ્વેનોમીટર ઇઝ અ સેન્સિટિવ ડિવાઇસ. એમાં જો અમુક હદ કરતા વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય ને તો પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જશે, અને પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જશે ને તો મોટા મૂલ્યનો પ્રવાહ માપી નહીં શકાય. એટલે મોટો પ્રવાહ માપી ના શકાય. અને ત્રીજી મુશ્કેલી એ છે કે જો વધુ મૂલ્યનો પ્રવાહ પસાર થશે ને તો એની કોઇલ છે ને એ બળી જઈ શકે છે. કોઇલ બળી જઈ શકે છે. એટલે આ ત્રીજી મુશ્કેલી છે. એટલે આમ ગેલ્વેનોમીટર નો સીધો જ આપણે પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ તો અમુક મુશ્કેલીઓ પડે છે. તો એ મુશ્કેલીઓ નિવારવા માટે શું કરવું જોઈએ? તો મેઇન મુશ્કેલી કઈ છે મિત્રો? પેલા મને કોઈ કહેશે કઈ મેઇન મુશ્કેલી કઈ છે? પેલો અવરોધ બદલાઈ જાય છે ને. અવરોધ જ બદલાય છે, પ્રવાહનું મૂલ્ય બીજું આવે. એટલે આપણે કંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શૂન્ય થઈ જાય.
જો ગેલ્વેનોમીટર નો અવરોધ શૂન્ય થઈ જાય ને તો કામ થઈ જાય. જો ગેલ્વેનોમીટર નો અવરોધ શૂન્ય થઈ જાય તો કામ થાય, પણ ગેલ્વેનોમીટર તો એક સાધન છે, એનો અવરોધ તો કઈ શૂન્ય કરી ના શકીએ, તો એક કામ થઈ શકે. આપણે ઘટકની શ્રેણીમાં ગેલ્વેનોમીટર સીધું જ જોડવાના બદલે ગેલ્વેનોમીટરની સમાંતરમાં એક ખૂબ જ નાના મૂલ્યનો શન્ટ જોડી દઈએ. એટલે ગેલ્વેનોમીટરની સમાંતરમાં એક ખૂબ જ નાના મૂલ્યનો લઘુ અવરોધ, જેને શન્ટ કહેવાય, એ જોડી દઈએ. અને પછી આ જે સાધન તૈયાર થાય ને, આટલું આવડું આ સાધન, એ સાધનને જો આપણે ઘટકની શ્રેણીમાં જોડીએ તો કામ થઈ જાય. કારણ કે હવે આટલા ભાગનો જે ઇફેક્ટિવ અવરોધ છે ને, G' કીધો. G' ઇક્વલ શું થાય? GS upon G plus S થશે મિત્રો. પણ શન્ટ કેટલો રાખવો એ આપણા હાથની વાત છે, અને શન્ટનું મૂલ્ય હાવ એટલે હાવ નાનું રાખીએ તો સમાંતર જોડાણનો સમતુલ્ય તો નાના કરતા પણ નાનો હોય. એટલે શન્ટ જો ટેન્ડ્સ ટુ 0 હોય તો મિત્રો એનો સમાંતર જોડાણ તો એની કરતા નાનું હોય, એટલે G' તો હાવ ટેન્ડ્સ ટુ 0 થશે. તો હવે પરિપથનો અસરકારક અવરોધ કેટલો રહેશે મિત્રો? R plus G', પણ G' તો ટેન્ડ્સ ટુ 0 છે, એટલે પરિપથનો અસરકારક અવરોધ પાછો આવી ગયો છે. અને હવે પરિપથનો પ્રવાહ કેટલો વહેશે? તો કે ભાઈ પાછો EMF upon R આવી જશે. એટલે મૂળ પ્રવાહ પાછો મળે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. ચલો, મૂળ પ્રવાહ પાછો આવી ગયો. હવે તમે જો અહીંયા સુધી પ્રવાહ પહોંચશે, પછી મોટા ભાગનો પ્રવાહ ક્યાં જશે? જ્યાં અવરોધ નાનો હશે ત્યાં જાય. હા, મોટા ભાગનો પ્રવાહ તો જ્યાં અવરોધ નાનો હશે ત્યાં, એટલે નીચે શન્ટમાંથી વહી જશે. એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ તો હાવ ઓછો હશે. એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ હાવ ઓછો હશે, મતલબ કે ઓલો પૂર્ણ સ્કેલ આવર્તન થવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અને કોઇલ બળી જવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. એટલે આ રીતે જોડાણ કરવામાં આવે તો બધી જ મુશ્કેલીઓ નિવારણ પામી ગઈ. પણ હવે ગેલ્વેનોમીટરમાંથી એકદમ નહિવત પ્રવાહ પસાર થાય છે. તો હવે શું કરવાનું ખબર છે? એકવાર જ્ઞાત પ્રવાહ પસાર કરવાનો, એકવાર જ્ઞાત હોય તેવો પ્રવાહ પસાર કરી અને પછી છે ને એનું આ સ્કેલ ભૂસી નાખવાનું અને નવું સ્કેલ કરવાનું. એટલે માની લો કે 1 એમ્પિયર પ્રવાહ આપણે પરિપથમાંથી પસાર કરીએ છીએ, અને ગેલ્વેનોમીટરમાંથી માની લો કે માત્ર 1 માઇક્રો એમ્પિયર પસાર થાય છે, તો ઓરિજિનલ સ્કેલ ભૂસી નાખવાનું, અને જ્યાં 1 માઇક્રો એમ્પિયર હોય ત્યાં 1 કરી નાખવાનું, 2 માઇક્રો એમ્પિયર હોય ત્યારે 2 કરી નાખવાનું. અને આ રીતે હવે નવા સ્કેલ સાથે જે તૈયાર થયું છે સાધન, એને શું કહેવાય મિત્રો? એ સાધનને શું કહેવાય? એમીટર. એટલે ગેલ્વેનોમીટર ની સમાંતરમાં એક ખૂબ જ નાના મૂલ્યનો લઘુ અવરોધ જોડીને જે સાધન તૈયાર થાય એ સાધનને એમીટર કહેવાય. માની લો કે એમીટરની પ્રવાહ ક્ષમતા I છે, એમાંથી IG જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે, અને IS પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે. તો સૌથી પહેલી વાત, કિર્ચોફનો પ્રથમ નિયમ અહીંયા જંકશન પાસે વાપરીએ તો I બરાબર કેનાય છે IG પ્લસ IS થશે. યસ ઓર નો? હવે મિત્રો આપણે છે ને શન્ટનું સૂત્ર તારવી રહ્યા છીએ. ચલો હવે આ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડ્યો, હવે કિર્ચોફ સેકન્ડ લો લગાડીએ. તો આ જે લૂપ દેખાય છે એ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો -IG into G plus IS into S is equals to 0. એટલે IS into S is equals to IG into G થશે. તો શન્ટને સૂત્રનો કરતા બનાવીએ મિત્રો. આપણો મેઇન ટાર્ગેટ તો શન્ટ જ શોધવાનો છે ને. તો શન્ટને સૂત્રનો કરતા બનાવીએ તો S બરાબર શું થશે મિત્રો? IG into G upon IS. પણ IS બરાબર તો શું થશે મિત્રો? જો તો સમીકરણ નંબર 1 માં તો IS બરાબર તો આપણને ખબર છે કે I minus IG.
તો આમ શન્ટનું સૂત્ર શું થશે મિત્રો? IgG upon I minus IG. IgG upon I minus IG. તો મિત્રો this is a શન્ટનું સૂત્ર. તો મિત્રો તમને એવું પૂછે કે ભાઈ માની લો કે મારે એવો શન્ટ બનાવ્યો છે કે જેની એવો એ મીટર બનાવવું છે કે જેની પ્રવાહ ક્ષમતા ગેલેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતા n ગણી છે. તો એ મીટરની પ્રવાહ ક્ષમતા I એ ગેલેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતા n ગણી હોય તો આવા સંજોગોમાં શન્ટનું સૂત્ર IgG upon I minus IG માં I ની જગ્યાએ શું મૂકશું મિત્રો? NIG મૂકી દઈએ. NIG. NIG minus IG. ચલો તો IG કોમન તો શન્ટ બરાબર શું આવશે મિત્રો? G upon n minus 1. એટલે જો આવા સંજોગોમાં શન્ટનું સૂત્ર n ગણી ક્ષમતા વાળું પોતાની પ્રવાહ ક્ષમતા કરતા n ગણી પ્રવાહ ક્ષમતા વાળું એ મીટર બનાવવું હોય તો શન્ટનું સૂત્ર G upon n minus 1. અને રેઝિસ્ટન્સ ઓફ ધ એમીટર શું છે? તો કે ભાઈ એ તો શન્ટ અને ગેલેનોમીટરનું સમાંતર જોડાણ છે. તો એમાં તમે સાદું રૂપ આપશો ને તો G upon n આવશે. એટલે તમારે જોવાનું લાગે એક્ઝામમાં તમને શન્ટનું સૂત્ર છે કે એ મીટરનો અવરોધ પૂછ્યો છે કે શન્ટનો અવરોધ પૂછ્યો છે. શન્ટનો અવરોધ પૂછ્યો G upon n minus 1 અને એ મીટરનો અવરોધ પૂછ્યો તો G upon n. ઇઝ ઇટ ક્લિયર? હા સર. અને સર જેટલી પ્રવાહ ક્ષમતા વધારે રાખવી હોય એટલો વધારે નાનો લેતા જવું પડે ને સર? હા તો થાય જ ને. G upon n minus 1 મતલબ શું થયો? છેદમાં n વધતો જાય તો શન્ટનું મૂલ્ય ઘટતું જ જાય ને. તો સીધી વસ્તુ જ છે ને. આ સૂત્ર બતાવે જ છે. હા જો સર. હા છેદ વધતો જાય તો શન્ટ ઘટતો જશે ને. તો સીધી વાત છે. હા સર. ચલો તો મિત્રો આમાં 3 થિયરીઓ હતી. ગેલ્વેનોમીટર નો પ્રવાહ માપક તરીકે કઈ કઈ મુશ્કેલીઓ નડે એ 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન. પછી નિવારણ કઈ રીતે થાય એની વાત કરી અને શન્ટનું સૂત્ર વધારે ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 33મો ક્વેશ્ચન શન્ટનું સૂત્ર. અને બોક્સની અંદર n ગણી ક્ષમતા માટે આપણે સાબિત પણ કર્યું કે G upon n minus 1 થાય. ચલો ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે શું થાય પ્રોબ્લેમ એ આપણે સોલ્વ કર્યું. હવે આપણે શું કરીશું? મિત્રો ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ માપક તરીકે ઉપયોગ કરીએ તો શું પ્રોબ્લેમ થાય? હવે આપણે ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ માપક તરીકે ઉપયોગ કરીએ તો શું પ્રોબ્લેમ થાય એની વાત કરીશું. ઓકે મિત્રો, પ્રવાહના માપન કરવા માટે શું પ્રોબ્લેમ થાય છે એ ભણ્યા. હવે વોલ્ટેજ માપક તરીકે ઉપયોગ કરીએ તો શું થાય એની વાત કરીએ. તો મિત્રો મને કહો કે કોઈ પણ સાધનને વોલ્ટેજ માપવા હોય તો ઘટકની શ્રેણીમાં જોડવું જોઈએ કે સમાંતરમાં જોડવું જોઈએ? સમાંતરમાં જોડાય. હા, કોઈ પણ સાધનને જો તમારે વોલ્ટેજ માપવા હોય તો સમાંતરમાં જોડવું જોઈએ. તો માની લો કે આકૃતિ તમને દેખાય છે મિત્રો? દેખાય છે? હા. તો મિત્રો આ છે ને આ કેપિટલ R જે દેખાય છે ને ત્યાંના મારે વોલ્ટેજ માપવા છે. તો ઓહમનો નિયમ એવું કહે છે કે ભાઈ V બરાબર IR અને I તરીકે શું આવશે? તો કે ભાઈ I તરીકે વોલ્ટેજ V upon R1 plus R. એટલે પરિપથનો અવરોધ જે છે એ R1 plus R છે. તો પ્રવાહ કેટલો વહેતો હશે પરિપથમાંથી? તો કે ભાઈ વોલ્ટેજ upon R1 plus R. કારણ કે હાલના તબક્કે પરિપથનો અવરોધ કેટલો છે? તો પરિપથનો અવરોધ R1 plus R છે. તો હવે ઓલા આપણા જે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપવા છે તો એ તો ઓહમના નિયમ અનુસાર V બરાબર IR. એટલે V upon R1 plus R into R કરો એટલે વોલ્ટેજ મળી જાય આપણને. પણ મારે છે ને આ રીતે ગણતરી નથી કરવી. મારે તો છે ને મીટરથી શોધવું છે. તો હું શું કરીશ? અત્યારે આપણી પાસે ગેલ્વેનોમીટર છે તો હું શું કરીશ? ગેલ્વેનોમીટરને ઓલા અવરોધની સમાંતરમાં જોડી દઈશ. પણ જેવો તમે ગેલ્વેનોમીટરને અવરોધની સમાંતરમાં જોડશો ને એટલે શું થશે કે પરિપથનો આખો અવરોધ બદલાઈ જશે. તો પરિપથનો ઇફેક્ટિવ અવરોધ કેટલો થશે? તો કે ભાઈ R1 plus R into G upon R plus G થઈ જશે. એટલે કમ વખત પરિપથનો સ્ટાર્ટિંગમાં અવરોધ કેટલો હતો?
તો કે ભાઈ R1 પ્લસ R હતો ને હવે કેટલો થઈ ગયો તો R1 પ્લસ RG અપોન R પ્લસ G થઈ ગયો એટલે પરિપથનો અવરોધ બદલાઈ ગયો તો પરિપથમાંથી વહેતો પ્રવાહ પણ બદલાઈ જ જાય. બદલાઈ જ જાય એટલે પ્રવાહ બદલાઈ જાય તો પછી એનો મતલબ શું થયો કે ઓલા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બી બદલાઈ જાય ને. વોલ્ટેજ બી બદલાઈ જાય એટલે સૌથી પહેલો પ્રોબ્લેમ કે જે વસ્તુનું માપન કરવું જે વસ્તુ પોતે બદલાઈ ગઈ. બદલાઈ ગઈ જેનું માપન કરવું છે એ વસ્તુ પોતે જ બદલાઈ જાય છે ધેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોબ્લેમ. સેકન્ડ આ ઉપરાંત હજી એવો પણ પ્રશ્ન છે જ કે ભાઈ ગેલ્વેનોમીટરનો અવરોધ માની લો કે ઓલા ઘટક કરતા ઓછો છે ધારો કે આ અવરોધ આ કેપિટલ R કરતા ગેલ્વેનોમીટરનો અવરોધ ઓછો હોય તો મોટાભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થાય જ્યાં ઓછો હોય ત્યાંથી. હા, તો મોટાભાગનો પ્રવાહ જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ જાય તો એનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય ને એની કોઇલ બળી પણ જાય એટલે બીજા બધા પ્રોબ્લેમ તો પાછા યથાવત જ છે કે ભાઈ એના પૂર્ણ સ્કેલ આવર્તન પણ થઈ શકે અને ડેમેજ પણ થઈ શકે એટલે બધી મુશ્કેલીઓ પાછી ઊભી રહી ગઈ. હવે મારે નિવારવી છે આનું નિવારણ કરવું છે તો હવે એવું કંઈક કરવું જોઈએ કે મૂળ પ્રવાહ પાછો આવી જાય મૂળ અવરોધ પાછો આવી જાય. તો અહીંયા આગળ છે ને સોલ્યુશન એ છે કે અવરોધની શ્રેણીમાં અવરોધની સમાંતરમાં તમે જે ગેલ્વેનોમીટર જોડ્યું એના બદલે અવરોધની સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડ્યું એના બદલે એક કામ કરી શકાય ગેલ્વેનોમીટર ની શ્રેણીમાં એક ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ શ્રેણી અવરોધ કહેવાય ને એ જોડી દઈએ ને અને પછી જો કામ કરીએ તો લગભગ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સમજાવું તમને. હવે તમે વિચાર કરો કે આટલો જે ભાગ છે એનો અવરોધ આપણે G' ધારી લઈએ પણ G' આટલો જે અવરોધ છે ને આપણે G' ધારી લઈએ તો આ જે G' છે એનું મૂલ્ય તો આપણને ખબર છે કે આ G પ્લસ RS થશે. G' બરાબર G પ્લસ RS તો G પ્લસ RS નો મતલબ એવો થયો કે RS તો ખૂબ જ મોટું હોય તો RS જો ખૂબ જ મોટું હોય તો પછી આ G' પણ ટેન્ડ્સ ટુ અનંત થઈ જશે ખૂબ જ મોટો થઈ જશે. તો હવે આવા સંજોગોમાં પરિપથનો કુલ અવરોધ કેટલો થશે વિચારો તો કે ભાઈ R1 પ્લસ R ઇન્ટુ G' અપોન R પ્લસ G' પણ હવે આ G' ની સાપેક્ષે તો આપણે R ને સરવાળામાં અવગણી શકાય ને, બહુ નાનો. તો એને અવગણી નાખો અને G' કેન્સલ કરી નાખો તો અપ્રોક્સિમેટલી શું આવી જશે તમારો આન્સર R1 પ્લસ R આવી જશે. તો મતલબ શું થયો મતલબ એ થયો કે આપણને કુલ અવરોધ જે હતો એ પાછો મળી ગયો જે સ્ટાર્ટિંગમાં જે અવરોધ હતો ને R1 પ્લસ R પાછો આવી ગયો જો એટલે મૂળ અવરોધ પાછો આવી ગયો તો મૂળ પ્રવાહ પણ પાછો આવી જશે અને મોટા ભાગનો પ્રવાહ હવે ક્યાંથી પસાર થશે નીચેની બ્રાન્ચમાં તો ખૂબ જ મોટો અવરોધ છે G' તો મોટા ભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થશે અહીંયા આવ્યા પછી આપણો જે મૂળ પરિપથ છે એમાંથી મૂળ પરિપથમાંથી પસાર થશે એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ તો આવ નહીવત ઓછો થઈ જશે એટલે હવે શું થશે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ઓછો થઈ જશે એટલે પૂર્ણ સ્કેલ આવર્તનનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને કોઇલ બળી જવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને ઉપરાંત મૂળ પ્રવાહ પરિપથમાં આયનો આય જ વહેશે એટલે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પણ પાછા યથાવત આવી જશે. તો આમ ગેલ્વેનોમીટર ની શ્રેણીમાં ખૂબ જ મોટા મૂલ્યનો એક અવરોધ જોડી દેવામાં આવે અને પછી જે સાધન તૈયાર થાય આવડું આ સાધન એને જો આપણે ઘટકની સમાંતરમાં ગોઠવીએ તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ આ જે સાધન તૈયાર થયું એને શું કહેવાય મિત્રો હવે તો આટલું જે સાધન તૈયાર થયું એને શું કહેવાય એને વોલ્ટમીટર કહેવાય. માની લો કે વોલ્ટમીટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V છે
તો V બરાબર હું શું લખી શકું? તો ભાઈ V1 plus V2. V1 એટલે ગેલ્વેનોમીટરના વોલ્ટેજ Ig into G into Ig into RS. મારે છે ને હવે RS શોધવું છે. તો V બરાબર Ig કોમન G plus RS. તો V upon Ig is equals to G plus RS. તો આમ શ્રેણી અવરોધનું સૂત્ર V upon Ig minus G થશે. તો મિત્રો આ આપણું શ્રેણી અવરોધનું સૂત્ર થયું. હવે માની લો કે મારે છે ને n ગણી ક્ષમતા વાળું વોલ્ટમીટર બનાવવું છે. n ગણી ક્ષમતા વાળું વોલ્ટમીટર એટલે વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. યાદ રાખજો, વોલ્ટેજ ક્ષમતાની સાથે હંમેશા વોલ્ટેજ ક્ષમતાની જ કમ્પેરિઝન થાય. એટલે વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કરતા n ગણી કરવી છે. પણ Vg બરાબર તો હું શું લખી શકું? Ig into G. ઘણા લોકો છે ને અહીંયા Ig જ લખે છે. એટલે ભાઈ વોલ્ટેજ ક્ષમતાની અને વોલ્ટેજ ક્ષમતાની જ કમ્પેરિઝન થાય. તો હવે RS નું સૂત્ર છે V upon Ig minus G. માં V ના બદલે શું લખી શકું મિત્રો? NIGG upon Ig minus G. Ig કેન્સલ, તો આ થશે NG minus G. તો G કોમન n minus 1. તો આમ જો તમારે n ગણી ક્ષમતા વાળું વોલ્ટમીટર બનાવવું હોય તો શ્રેણી અવરોધનું સૂત્ર શું આવશે મિત્રો? શું આવશે? G into n minus. G into n minus. અને વોલ્ટમીટર નો અવરોધ કેટલો? તો શ્રેણી અવરોધ પ્લસ ગેલ્વેનોમીટર બંને ભેગા થઈને વોલ્ટમીટર બને છે. તો G into n થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો વોલ્ટમીટર નો અવરોધ Gn અને શ્રેણી અવરોધનું જો n ગણી ક્ષમતા વાળું તમારે વોલ્ટમીટર બનાવવું હોય તો શ્રેણી અવરોધ G into n minus 1 પણ વોલ્ટમીટર નો અવરોધ G into n થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? મિત્રો ચલો એમીટર અથવા ગેલ્વેનોમીટર ની પ્રવાહ ક્ષમતા, પ્રવાહ સંવેદિતા ની પ્રવાહ સંવેદિતા તમારે શોધવી હોય તો એકમ કોણાવર્તન દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધી કાઢો અને એનું સૂત્ર બનશે બેંક. તો આ તમારી પ્રવાહ સંવેદિતા થઈ એમીટર અથવા ગેલ્વેનોમીટરની. પણ વોલ્ટેજ સંવેદિતા શું? વોલ્ટેજ સંવેદિતા શું થશે મિત્રો? બેંકર. હા, અહીંયા છે ને એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન અને અહીંયા આવશે એકમ વોલ્ટેજ દીઠ કોણાવર્તન. તો એ તમારે છેદમાં પ્રવાહથી વોલ્ટેજ ના હોય તો R વડે ગુણવું પડે. તો અહીંયા તો વોલ્ટેજ તો બેંકર થઈ જશે. Is that clear friends? Is it okay? Yes sir. તો ચેપ્ટર નંબર 4 ની થિયરીઓ અહીંયા આગળ ફિનિશ થાય છે. હવે આપણે ચેપ્ટર નંબર 5 પણ લઈ લઈએ, ડિસ્કસ કરીએ. ચેપ્ટર નંબર 5 ની અંદર સ્ટાર્ટિંગમાં થોડો ઇતિહાસ આપ્યો છે. ચુંબકત્વ વિશે કેટલા જાણીતા ખ્યાલો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય એ બધી વાતો લખી છે. ચુંબકના નોર્થ પોલ, સાઉથ પોલ ની વાત આવી છે. પૃથ્વીને પણ ચુંબક હોય છે. પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે જ્યાં છે ત્યાં સહેજ બાજુમાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. પૃથ્વીના ભૌગોલિક જ્યાં દક્ષિણ ધ્રુવ છે ત્યાં ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. એ બધી વાતો લખી છે સ્ટાર્ટિંગમાં. ગજિયા ચુંબક અને સોલેનોઇડ ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન મળે. જો ગજિયા ચુંબક અને સોલેનોઇડ ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો. શું આકૃતિ તમને દેખાય છે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન પર? હા સર. તો ગજિયા ચુંબક અને સોલેનોઇડ ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ સમાન મળે છે. તો આ બાબત એવું દર્શાવે છે કે જે પ્રમાણે ગજિયા ચુંબકને નોર્થ અને સાઉથ હોય તો પછી એ પ્રમાણે સોલેનોઇડને પણ નોર્થ અને સાઉથ હોવા જોઈએ. નોર્થ અને સાઉથ. તો પછી એ સોલેનોઇડ એટલે એક પ્રકારનું ગૂંચળું. તો સોલેનોઇડના નોર્થ અને સાઉથ કઈ રીતે નક્કી થાય? તો એની પણ આપણે વાત કરી છે. બોલો કોઈ કહેશે મને? Some ઘડિયો સાઉથ.
હા, જો ગુચલામાં પ્રવાહ સમઘડી દિશામાં પસાર થતો હોય તો એ સાઉથ ધ્રુવ તરીકે વર્તે. પણ મિત્રો તમારી તરફનો જે ગુચલાનો ભાગમાં સમઘડી દેખાય, તો તમારી પાછળવાળાને શું દેખાશે? તમારી ગુચલાની પાછળવાળાને હા, વિષમ ઘડી. તો એને વિષમ વિષમ ઘડી ઘડી દેખાશે. દેખાય. અને સોલેનોઇડ નો એક તરફનો છેડો જો સાઉથ તરીકે વર્તો હોય તો બીજા તરફનો છેડો નોર્થ તરીકે વર્તે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? મારો અવાજ આવે છે Yes, મિત્રો? ઓકે. જે પ્રમાણે આપણને ખબર છે કે ગુચલાને ચુંબકીય ચાક માત્રા છે. ગુચલાની ચુંબકીય ચાક માત્રા ઇઝ ઇક્વલ્સ ટુ NIA. આપણને ખબર છે કે ગુચલાની ચુંબકીય ચાક માત્રા NIA, તો એ જ પ્રમાણે ગજિયા ચુંબકને પણ ચુંબકીય ચાક માત્રા, કારણ કે ગજિયા ચુંબક અને સોલેનોઇડ બધું ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સરખી જ છે. તો હવે ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા કઈ? તો માની લો કે આ ગજિયો ચુંબક છે, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, અને આ પોલની સ્ટ્રેન્થને ધ્રુવમાન કહેવાય, ધ્રુવમાન. તો બે ધ્રુવો વચ્ચેનું અંતર માની લો કે 2L છે. તો મિત્રો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ યાદ છે શું હતું? 2A * Q હતું કે નહીં? યાદ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ? તો એ જ પ્રમાણે ચુંબકીય ચાક માત્રા પણ ગજિયા ચુંબકની સેમ ટુ સેમ 2A ના બદલે 2L આવશે અને Q ના બદલે ધ્રુવમાન P આવશે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? હા ચલો, સર. ચુંબકની વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ યાદ છે? ઋણથી ધન તરફની હતી. વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફની હતી. તો ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ શું આવશે? સાઉથ થી નોર્થ. સાઉથ થી નોર્થ. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? યસ ઓર નો? હા સર. ઓકે. તો મિત્રો જે પ્રમાણે ગજિયા ચુંબક, ધ્રુવમાન, સોલેનોઇડ નું ધ્રુવમાન, તો મિત્રો આપણને ખબર પડી કે ગજિયા ચુંબકની ચુંબકીય ચુંબકીય ચાક માત્રા 2L * P છે. તો ધ્રુવમાન તમારે શોધવું હોય તો શું કરવું પડે? તો ધ્રુવમાન શોધવા માટે આપણે શું કરવું પડશે મિત્રો? તો ધ્રુવમાન શોધવા માટે આપણે ચુંબકીય ચાક માત્રાને લંબાઈ વડે ભાગવું પડે. તો બસ એ જ પ્રમાણે સોલેનોઇડ નું ધ્રુવમાન શોધવા માટે સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રાને લંબાઈ વડે ભાગી નાખો. લંબાઈ ધારો કે 2L છે, તો કેપિટલ N ભાગ્યા લંબાઈ, એટલે આ તો એકમ લંબાઈ દાટાની જગ્યાએ એટલે સ્મોલ n થયું. તો આ મિત્રો યાદ રાખજો, સોલેનોઇડ નું ધ્રુવમાન કેટલું? તો સ્મોલ NIA, જ્યાં સ્મોલ n એટલે શું? એકમ લંબાઈ દાટાની સંખ્યા. Is that clear friends? Is it okay? હા સર, સર. અસરકારક લંબાઈ અને ચુંબકીય લંબાઈ અલગ છે બંને? હા, અસરકારક લંબાઈ અને ચુંબકીય લંબાઈ અલગ કહેવાય. અસરકારક લંબાઈ એટલે સોલેનોઇડ ગજિયા ચુંબકની કુલ લંબાઈ. તો ગજિયા ચુંબકની જે કુલ લંબાઈ માની લો કે ધારો કે ગજિયા ચુંબકની કુલ લંબાઈ છે ને, એ માની લો કે 2L છે, આટલી જ. તો ધ્રુવમાન છે ને થોડા અંદરની સાઈડ હોય, એટલે ધ્રુવમાન જે હોય ને એ થોડા અંદરની સાઈડ હોય, એટલે એ જે લંબાઈ હોય ને થોડીક ઓછી હોય. એટલે આ ચુંબકીય લંબાઈ, જેટલી આપણી થિયરીમાં જેટલી લંબાઈઓ આવે તે ચુંબકીય લંબાઈ લેવાની હોય. અને આપણે વાત થયેલી છે કે 2L મેગ્નેટિક લંબાઈ એ ખરેખર 5/6 ગણી હોય એની વાસ્તવિક લંબાઈ, જીઓગ્રાફિક લંબાઈ કરતા. ઇઝ ધેટ ક્લિયર? હા. ઓકે, ઠીક છે. હા. ઓકે મિત્રો, એક સરસ મજાની થિયરી છે. હવેના આમ તો અમુક ક્વેશ્ચન કેન્સલ છે, પણ આપણે વી વિલ નોટ ગોઈંગ ટુ થિંક લાઈક ધેટ. આપણે યાદ સમજીશું, કારણ કે બધું વિદ્યુત શાસ્ત્ર જેવું જ છે. એટલે આપણે ભલે કેન્સલ જેવું લાગે છે, પણ આપણે સમજીશું. ફટાફટ જોઈ લઈએ. ચલો, ક્વેશ્ચન એવો છે કે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતના બદલે ચુંબકીય ડાયપોલ છે, તો એના પર લાગતું ટોર્ક જણાવી અને જો તેને સંતુલન અવસ્થામાંથી સહેજ ચલિત કરીને છોડી દઈએ
તો એની કઈ આવૃત્તિથી ભ્રમણ કરે એ સમજાવો. આકૃતિમાં એક ગજ્ય ચુંબક છે અને ચુંબકીય ડાયપોલમાં મૂક્યો છે. નોર્થ પોલ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે તો F ઇઝ ઇક્વલ્સ ટુ QE. તો અહીંયા QE ના બદલે શું આવશે? જે કામ Q કરે છે જ કામ અહીંયા કોણ કરે છે? ધ્રુવમાન P કરે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડના બદલે મેગ્નેટિક ફિલ્ડ. તો જે બળ લાગશે મિત્રો એ PB જેટલું લાગશે. અને સાઉથ પોલ પર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે એ માઇનસ PB બળ લાગશે. તો મિત્રો બે બળ સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે અને તેમની કાર્યરેખા ભિન્ન છે. તો આવા બે બળો બળયુગ્મ રચે અને બળયુગ્મનું ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ એક બળનું મૂલ્ય તો PB છે અને બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે આ જે અંતર છે તેમની વચ્ચેનું કાર્યરેખાનું લંબ અંતર આ 2L છે. અહીંયા થીટા છે તો જેની સાથે ખૂણો બને ઘટક કોસ ઘટક પણ સામેનો ઘટક સાઇન ઘટક થાય તો આ થઈ જશે 2L sin થીટા. પણ મિત્રો 2L into P તો શું થાય? 2L into P તો શું થાય? ચાક માત્રા થાય ને? ચુંબકીય ચાક માત્રા m થશે. આ તો MB sin થીટા થઈ ગયું અને સદિશ સ્વરૂપે લખીએ તો m ક્રોસ b થશે. તો આમ કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગજ્ય ચુંબક રાખીએ તો એના ઉપર ટોર્ક લાગે MB sin થીટા. હવે માની લો કે કોઈ ચુંબક સંતુલન અવસ્થામાં છે તો સંતુલન એટલે કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે તો ત્યાંથી તેને તમે થીટા જેટલો ચલિત કરીને છોડી દો, થીટા જેટલું ભ્રમણ આપીને છોડી દો તો એ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવવાનો પ્રયત્ન કરે એટલે પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ MB sin થીટા. પણ થીટા પાછો આવે છે, થીટા ઘટે છે એટલે શુડ બી ટેકન માઇનસ MB થીટા. તો મિત્રો આ પુનઃસ્થાપક ટોર્ક માઇનસ MB થીટા થશે. તો હવે આવા સંજોગોમાં શું થશે કે ટોર્ક બરાબર માઇનસ MB થીટા. પણ તમને ખ્યાલ છે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ I આલ્ફા. આલ્ફાના જગ્યાએ આપણે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર લખી શકીએ મિત્રો. તો આ થઈ જશે I d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ MB થીટા. બંને ટોર્ક સરખાવ્યા તો d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ MB બાય I ઇન્ટુ થીટા. તો મિત્રો આ તો કોની યાદ અપાવે છે? આ તો d સ્ક્વેર x બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર x ની યાદ અપાવે છે. તો આનો મતલબ એવો થયો કે ઓમેગા સ્ક્વેર બરાબર શું આવશે મિત્રો? MB બાય I. તો આ જે ચુંબકીય ક્ષેત્રને જો સમાંતર સંતુલનમાં હોય અને ત્યાંથી એને સહેજ ચલિત કરીને છોડી દઈએ તો એ શું કરશે? તો કે ભાઈ દોલનો કરવા લાગશે. તો દોલનોની કોણીય આવૃત્તિ કેટલી? તો કે ભાઈ MB બાય I. ઓમેગાના બદલે 2πf લખીએ તો 2πf બરાબર રૂટ MB બાય I. તો f ની કિંમત કેટલી આવશે મિત્રો? 1/2π રૂટ MB બાય I. અને આવતકાળ કેટલો આવશે મિત્રો? 2π રૂટ I બાય MB. હવે આ જે સૂત્ર મેગ્નેટિઝમ માટે સાચા એ જ સૂત્ર ચુંબકત્વ માટે પણ સાચા, મેગ્નેટિઝમ માટે સાચા એ જ સૂત્ર વિદ્યુત શાસ્ત્ર માટે પણ સાચા. પણ ખાલી ફરક એટલો કે ચુંબકીય ચાક માત્રા m ના બદલે વિદ્યુત ચાક માત્રા P આવે અને B ના બદલે શું આવશે? E. इलेक्ट्रिक फील्ड ही आवश्य. इज दैट क्लियर फ्रेंड्स? आया बात समझ में? समझा मित्रों? इज इट अंडरस्टूड? हाँ सर. तो आ छठी थियोरी गुड હતી. સાતમી થિયરી આપણને ખબર જ છે કે ભાઈ ટોર્કની વિરુદ્ધમાં જે કાર્ય થાય એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો સંકલન ટાઉ ડી થીટા કરીએ એટલે આપણને સ્થિતિ ઊર્જા સૂત્ર માઇનસ MB cos થીટા મળશે. જે માઇનસ ત્યાં P ડોટ E હતું અહીંયા માઇનસ M ડોટ B છે. એને ત્રણ કિસ્સાઓ થીટા બરાબર 90 લઈ લો, થીટા બરાબર 0 સ્થાયી સંતુલન અવસ્થા કહેવાય, 180 અસ્થાયી સંતુલન કહેવાય. તો એ બધી આપણે અહીંયા ખાસ કિસ્સાઓ આપણે ખબર છે, વિદ્યુત શાસ્ત્રમાં પણ હતા. 8મા ક્વેશ્ચનમાં બંનેની કમ્પેરિઝન છે.
તો આ ખાસ જોવું જોઈએ તમારે, MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ કામનું, અને બધું જ આમાં આપેલું, બધી વસ્તુ આમાં આપેલી છે, હે ને? વિદ્યુત શાસ્ત્રના જેટલા ઇક્વેશન્સ છે એ બધા જ અહીંયા આગળ સુસંગત રીતે લાગુ પડે છે ચુંબકત્વમાં. ચલો, ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ જે છે ને એ થિયરી તમારા સિલેબસમાં છે. અત્યાર સુધી જે 8 થિયરી હતી કેન્સલ હતી, પણ મેં કરાવી. પણ આ ક્વેશ્ચન છે એટલેનો મતલબ કે આ ચેપ્ટરમાં બહુ ઓછી વસ્તુ કેન્સલ નથી, અને જે છે એમાંથી પૂછવાની સંભાવના મહત્તમ હોય. એટલે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ અગત્યનો થઈ ગયો કહેવાય, ખૂબ જ અગત્યનો થઈ ગયો કહેવાય. તો આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચે છે. એટલે તમે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચે છે એટલે એના કારણે શું થાય કે તમે ત્યાં આગળ ગમે તેવું બંધ પૃષ્ઠ વિચારો, ગમે તે આકારનું, પણ જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થશે એટલી જ પાછી બહાર નીકળી જશે. એટલે હંમેશા ફ્લક્સ કેટલું થશે? 0. 0. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચે છે, અને એને કારણે શું થાય કે જેટલી ક્ષેત્રરેખાઓ કોઈ બંધ પૃષ્ઠમાં દાખલ થશે એટલી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ પૃષ્ઠમાંથી બહાર આવશે. એટલે આમ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું બંધ પૃષ્ઠ ગોઠવવામાં આવે તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા, બોલો, હંમેશા 0. શૂન્ય જ હોય છે. આ હકીકતને ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? તો યસ સર. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ અગત્યનો ક્વેશ્ચન થઈ ગયો કહેવાય, કારણ કે ઘણી બધી વસ્તુઓમાંથી કેન્સલ છે. ચલો, પછી પૃથ્વીના ચુંબકત્વ વિશે માહિતી આપો. તો મિત્રો, આ પૃથ્વી આપણને ખબર છે કે વર્ષો, ઘણા સમયથી, માનવ જાત ના સમયથી પહેલેથી પણ ચુંબકત્વ ધરાવે છે. પૃથ્વીના પેટાળની અંદર ઓલા ધાતુ બધા પદાર્થો પીગળેલી અવસ્થામાં હશે, અને પીગળેલી ધાતુના પદાર્થોને કારણે શું થાય કે અંદર પ્રવાહ ગાળાઓ રચાયેલા હશે. એટલે એને કારણે એવું માનવામાં આવે છે કે પૃથ્વીને ચુંબકત્વ હશે. પૃથ્વીના પેટાળમાં રહેલા વિદ્યુત ભારોની ગતિને કારણે પૃથ્વીને ચુંબકત્વ હશે એવું માનવામાં આવે છે. પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ક્રમ કેટલો? તો આ બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ક્રમ કેટલો, તો પૃથ્વીનું ચુંબકીય 10⁻⁵ ટેસ્લાના ક્રમનું હોય છે, અને બીજું તેની ચુંબકીય ચાક માત્રાનો ક્રમ કેટલો, તો 8×10⁻22 જૂલ પ્રતિ ટેસ્લા. એટલે આ બે વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ક્રમ કેટલો, તો 10⁻⁵ ટેસ્લા. ચુંબકીય ચાક માત્રા કેટલી, તો 80×10⁻22 8×10⁻22 જૂલ પ્રતિ ટેસ્લા. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત થઈ. તો મિત્રો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમારે વૈજ્ઞાનિકપણે સમજવું હોય, સાયન્ટિફિકલી, તો એને 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. કયા કયા 3 પાર્ટ મિત્રો, ખ્યાલ છે? ઇન્ક્લિનેશન, ડેક્લિનેશન ને ઘટકો. હા, ઇન્ક્લિનેશન, ડેક્લિનેશન અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને રજૂ કરતા ઘટકો. તો મિત્રો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સિસ્ટમેટિકલી સમજવું હોય તો 3 પાર્ટમાં એને આપણે વિચારી શકીએ: ડેક્લિનેશન, એંગલ ઓફ ડીપ અને 2 ઘટકો. તો મિત્રો, હવે ડેક્લિનેશન શું છે? ચલો, કોઈ તમારામાંથી કોઈ મને કહેશે વોટ ઇઝ ધ ડેક્લિનેશન? છે કોઈ? માઇકલાલ, કોઈ મને કહેશે? ચલો, ડેક્લિનેશન શું છે એ સમજવા માટે આ આકૃતિ ધ્યાનથી દેખો. જો શું આકૃતિ દેખાય છે મિત્રો તમને? તો આ ભૌગોલિક અક્ષ છે, દેખાય મિત્રો? અને આ ચુંબકની ચુંબકીય અક્ષ છે. આ જે છે એ ભૌગોલિક વિષુવરેખા છે, અને આ ચુંબકીય વિષુવરેખા છે. શું મિત્રો આ સમજમાં આવે છે હું જે ડ્રો કરી રહ્યો છું એ? યસ ઓર નો? તો મિત્રો, ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ માંથી પસાર થતું એક કાલ્પનિક ઉર્ધ્વ સમતલ વિચારી શકાય. તો એ ભૌગોલિક અક્ષમાંથી પસાર થયેલું જે સમતલ છે એને શું કહેવાય મિત્રો? ભૌગોલિક નોર્થ સાઉથ માંથી જે ઉર્ધ્વ સમતલ પસાર થાય એને શું કહેવાય? જીઓગ્રાફિક મેરિડિયન. હા, એને જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય.
એને જીઓગ્રાફિક મરેડિયન કહેવાય. એટલે એવું વિચારી શકાય કે તમે આ જે તમને આ જે લાઈન દેખાય છે, લાઈન નહીં પણ ઊભું સમતલ છે, આમ આર પાર તમારી સામે આવે છે, તો એ તમારું જીઓગ્રાફિક મરેડિયન થઈ જશે. અને આ ચુંબકીય નોર્થ સાઉથ માંથી જે ઉધ્વ સમતલ પસાર થાય એને મેગ્નેટિક મરેડિયન કહેવાય. અને એ બંને વચ્ચે જે એંગલ બને જીઓગ્રાફિક અને મેગ્નેટિક, એ એંગલને શું કહેવાય મિત્રો? એને જ ડેક્લિનેશન કહેવાય. એને જ ડેક્લિનેશન કહેવાય. અલગ અલગ સ્થળે ડેક્લિનેશન અલગ અલગ હોય છે, પણ ધ્રુવ પ્રદેશ પાસે ડેક્લિનેશન કેટલું હોય ખબર તમને? ધ્રુવ પ્રદેશ પાસે 11.5 ડિગ્રી. ધ્રુવ પ્રદેશ પાસે ડેક્લિનેશન 11.5 ડિગ્રી હોય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આપણા ઇન્ડિયાને બેનિફિટ છે, ઇન્ડિયા ચાઇના વગેરેને બેનિફિટ છે. શું કામ? કારણ કે ત્યાં આગળ ડેક્લિનેશન ઓછું છે. એટલે એનો મતલબ કે આપણે ચુંબકીય સોય થી જો ચુંબકીય સોય ખરેખર કઈ દિશા આપે? તો એ કઈ ભૌગોલિક દિશા ના આપે. ચુંબકીય સોય તો ચુંબકીય દિશાઓ આપે. એટલે એ તો ચુંબકીય સોય ચુંબકીય નોર્થ સાઉથ દર્શાવે. પણ ઇન્ડિયા ચાઇના વગેરેને ફાયદો છે, કારણ કે આપણે ઇન્ડિયામાં બોમ્બે, દિલ્હી વગેરે પાસે ડેક્લિનેશનનું મૂલ્ય સાવ નહીવત છે. 1 ડિગ્રી પણ નથી. 0 ડિગ્રી 58 મિનિટ અથવા 0 ડિગ્રી 41 મિનિટ. એનો મતલબ શું થયો? એટલે આમ ભૌગોલિક છે ને નજીકના જ છે, એમ બહુ ફેર ના પડે. એટલે આપણે જો ઇન્ડિયામાં તમે ચુંબકીય સોય વડે દિશા શોધવાનો પ્રયત્ન કરો તો એ તમને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા જ લગભગ આપશે ચુંબકના બદલે. ઇઝ ધેટ ક્લિયર? તો સર જ્યાં વધારે હોતું હશે ત્યાં બીજી દિશામાં પહોંચી જવાય, એટલે જ્યાંથી જવું હોય તમે ત્યાં. ધ્રુવ પ્રદેશ પાસે ડેક્લિનેશન 11.5 છે. કેટલું છે ધ્રુવ પ્રદેશ પાસે? 11.5. તો તમે ચુંબકીય સોય થી તમે જાઓ ને તો તમારે માની લો કે પહોંચવું છે ભૌગોલિક ધ્રુવ પર. માની લો કે તમારે ભૌગોલિક ધ્રુવ પાસે પહોંચવું છે, તમારે અહીંયા પહોંચવું છે, તો ચુંબકીય સોય થી તમે પહોંચશો અહીંયા આગળ. ખબર પડી તમને? અને આ ડિસ્ટન્સ કેટલું ખબર તમને? આ ડિસ્ટન્સ આવડો આ ડિસ્ટન્સ 2000 કિલોમીટર. 2000 કિલોમીટર. ધ્રુવ પ્રદેશ પાસે તમે ચુંબકીય સોયનો યુઝ કરો તો ક્યાં પહોંચો ખબર? કેટલા દૂર પહોંચો ખબર તમારા ડેસ્ટિનેશન થી? ઓહો, 2000 કિલોમીટર. 2000 કિલોમીટર દૂર પહોંચી જાવ તમે. સમજ્યા? આયા બાત સમજ में? હા સર. તો મિત્રો ડેક્લિનેશન શું છે તમને ખ્યાલ આવી ગયો. ચલો હવે ઇન્ક્લિનેશન એટલે કે એંગલ ઓફ ડીપ કોને કહેવાય? તો બહુ સિમ્પલ શબ્દોમાં કહું તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જમીન સાથે જે ખૂણો બનાવે એને જ શું કહેવાય? જમીન સાથે એને જ તમારો એંગલ ઓફ ડીપ કહેવાય. જેમ કે તમે જોઈ શકો છો કે આ છે ને ચુંબકીય વિષુવરેખા છે, તો ત્યાં આગળ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનને સમાંતર રહીને પસાર થાય. જો જમીનને એક્ઝેક્ટ સમાંતર રહીને પસાર થાય છે, હા કે ના? તો જમીન સાથે કેટલો ખૂણો બન્યો કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાનો? 0. તો એનો મતલબ કે ચુંબકીય વિષુવરેખા પર એંગલ ઓફ ડીપ કેટલો હશે? 0. પણ ધ્રુવ પ્રદેશ પાસે તમે દેખો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો લંબ રૂપે દાખલ થાય છે. ધ્રુવ પ્રદેશ પાસે તમે દેખો તો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ લંબ રૂપે દાખલ થાય. દેખાય છે? જુઓ તો અહીંથી લંબ રૂપે બહાર નીકળે છે. દેખાય છે? તો ત્યાં આગળ ડેક્લિનેશન ઇન્ક્લિનેશન કેટલો છે એંગલ ઓફ ડીપ ત્યાં આગળ? 90. એટલે આમ સાબિત થાય છે કે ચુંબકીય વિષુવરેખાથી શરૂ કરી અને જેમ જેમ આપણે ચુંબકીય ધ્રુવ પ્રદેશ પાસે પહોંચીશું તેમ એંગલ ઓફ ડીપનું મૂલ્ય વધતું જશે. ક્યાં આગળ 0 છે એંગલ ઓફ ડીપ? ચુંબકીય વિષુવરેખા. અને ક્યાં આગળ 90 થશે? ધ્રુવો પાસે. એટલે વિષુવરેખા પર એંગલ ઓફ ડીપ 0 હશે અને ધ્રુવ પ્રદેશ પાસે એંગલ ઓફ ડીપ 90 ડિગ્રી હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો હવે બે ભૂચુંબકીય પ્રાચલ પતી ગયા. એક તો મેગ્નેટિક ડેક્લિનેશન પતી ગયો અને મેગ્નેટિક ઇન્ક્લિનેશન એટલે એંગલ ઓફ ડીપ પતી ગયો. હવે આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટક સમજવા માટે એક આકૃતિ દેખીશું.
ચલો તમને આકૃતિ દેખાય છે મિત્રો? તો અહીંયા આગળ એક આકૃતિ આપણે દેખીએ. તો આ જે સમતલ છે ને મિત્રો, આવડું આ સમતલ એ મેગ્નેટિક મરીડિયન છે. શું છે મિત્રો? This one is a magnetic meridian. અને આ તમને જે દેખાય છે ને પાછળની સાઈડ જો ઓપન થયેલું દેખાય છે, તો એ આમ ત્રિપરિમાણમાં તમારે જોવું પડશે. આમ ઉપર નથી, આમ છે તો સાથે જ તે બંને, પણ આગળ પાછળ હશે. તો આ જે પાછળનું જે સમતલ દેખાય છે શું છે મિત્રો? જીઓગ્રાફિક મરીડિયન છે. અને એ બંને વચ્ચે જે ખૂણો બને મેગ્નેટિક અને જીઓગ્રાફિક, એ આપણા માટે શું છે મિત્રો? ના, એ તો ડેક્લિનેશન છે, એંગલ ઓફ ડી થોડી છે. બે સમતલ વચ્ચે ડેક્લિનેશન બને છે. ક્લિયર? હા સર, હા. હવે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય એ છે ને મેગ્નેટિક મરીડિયન માંથી જ પસાર થાય. તો આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા છે. અને એ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે, આ સમક્ષિતિજ દિશા થઈ, તો એ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે, જમીન સાથેનો ખૂણો, કારણ કે આ જમીન છે, આ જમીન છે, આ પૃથ્વીના કેન્દ્ર તરફ જઈ રહી છે આ રેખા. તો મિત્રો જમીન સાથે એટલે કે સમક્ષિતિજ સાથે જે ખૂણો બનશે પૃથ્વીના ચુંબકીય, એ આપણા માટે શું બનશે મિત્રો? આવડો ખૂણો. This one is angle of deep. Angle of deep inclination. Is that clear? અને હવે બીના બે ઘટક પાડી શકાય. જો આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટક, એક તો જમીનને સમાંતર, તો જમીનને સમાંતર હોરિઝોન્ટલ ઘટક કહેવાય. એનું મૂલ્ય કેટલું હશે? b cos phi. અને જમીનને લંબ, ઘણીવાર આ BH ને ખાલી HE કહેવામાં, H of the earth, horizontal of the earth, અને આને ખાલી VE પણ કહેવાય હોય છે, BB ને, and that is a b sin phi. Is that clear friends? તો આના પરથી સ્પષ્ટ જ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું હોય તો રૂટમાં BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર કરી નાખો. અને જો એંગલ ઓફ ડીપ તમારે શોધવો હોય તો tan phi બરાબર શું લખી નાખવાનું મિત્રો? BV by BH કરો એટલે આપણને tan phi મળી જાય, એંગલ ઓફ ડીપ મળી જશે. Is that clear friends? Is it understood? હા સર. તો મિત્રો આ ભૂચુંબકીય પ્રાચલોની વાત પતી ગઈ. 3 ભૂચુંબકીય પ્રાચલ હતા: ડેક્લિનેશન, इंक्लिनेशन અને एंगल ऑफ डीप. आया बात समझ में? ફરીથી ડેક્લિનેશન, ઇન્ક્લિનેશન અને પૃથ્વીના ભૌગોલિક, પૃથ્વીના સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક ચુંબકીય ક્ષેત્રના. તો આ 3 ભૂચુંબકીય પ્રાચલોની વાત પતી ગઈ. હવે મિત્રો 10 મિનિટ મારી વાત ધ્યાનથી સાંભળજો. જો આ એક અહીંયા આગળ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપ્યો છે, તમે જો ધ્યાનથી આકૃતિ દેખો ને. ચલો આકૃતિનો અવલોકન કરીએ અને આપણે એના ઉપરથી કોઈ કન્ક્લુઝન તારવીએ. તો લુક એટ જસ્ટ ધીસ ફિગર. આ ફિગર તમે ધ્યાનથી દેખો. તો એમાં છે ને મિત્રો, આ આકૃતિ ધ્યાનમાં દેખો, ધ્યાનથી. તો એમાં તમે ધ્યાનથી દેખો તો એક લોખંડના ટુકડા ઉપર મેં છે ને એક ગૂંચળું વીંટાળ્યું છે. દેખાય છે તમને ગૂંચળું? તો લોખંડના ટુકડા પર ગૂંચળું વીંટાળ્યું, તો લોખંડની અંદર જે અસ્તવ્યસ્ત ચુંબકીય ચાકમાત્રા હતી ને, જો પ્રવાહ, અને ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો, એટલે ગૂંચળામાંથી તમે પ્રવાહ પસાર કરો એટલે શું થશે કે અંદર ચુંબકીય ક્ષેત્ર ડેવલપ થશે એક જ દિશામાં. એટલે એને કારણે શું થશે ખબર છે કે અંદર જે અસ્તવ્યસ્ત ચુંબકીય ચાકમાત્રા હતી એને બદલે બધી ચુંબકીય ચાકમાત્રાઓ જુઓ તો તમે, એને એક દિશામાં લઈ, એક જ દિશામાં આવી જશે. એટલે અંદર ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત થશે. અંદરની સાઈડ ચુંબકીય ચાકમાત્રાનું પ્રેરણ થશે, ઉત્પન્ન થશે ચુંબકીય ચાકમાત્રા. તો આ અંદર જે ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત થાય છે, તો એને આપણે બદ્ધ પ્રવાહ IB કહીશું. એટલે અંદર જે પ્રવાહ છે એને બદ્ધ પ્રવાહ IB, ને બહારથી જે પ્રવાહ આપણે પસાર કર્યો એને આપણે IF કહી શકીએ, કારણ કે આપણે એ કેટલો નાખવો આપણા હાથમાં હોય, પણ અંદર જે બદ્ધ પ્રવાહ ઉત્પન્ન થશે એ તો મટીરિયલ પર આધારિત છે. ચલો આટલું સમજ પડ્યું મિત્રો? એટલે વોટ ઇઝ ધ કન્ક્લુઝન? કે જ્યારે કોઈ ચુંબકીય પદાર્થને એમાંથી તમે ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો પદાર્થની અંદર પણ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ચાકમાત્રાઓ ઉત્પન્ન થાય છે. ઇઝ ઇટ ક્લિયર? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થશે. અને મેગ્નેટાઇઝેશનની ઘટના કહેવાય. શું કહેવાય મિત્રો?
magnetization. Is that clear, friends? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. ચલો હવે એક બહુ મસ્ત થિયરી શાંતિથી સમજતા જજો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે પ્રમાણે આપણે માધ્યમ દાખલ કરીએ એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કોઈ માધ્યમ દાખલ કરીએ તો સેમ ટુ સેમ ઘટનાઓ આકાર લે છે. ત્યાં આગળ પોલેરાઇઝેશન ન થતું તો અહીંયા આગળ મેગ્નેટાઇઝેશન થાય છે. ચલો સૌથી પહેલા સેમ ટુ સેમ વે. પહેલા તો કોઈ ચુંબકીય માધ્યમની ગેરહાજરીમાં કોઈ ગુચલાનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે મિત્રો? તમને ખ્યાલ છે? ચલો ગુચલાનું ચુંબક સોલેનોઇડ. ગુચલો એટલે એક પ્રકારનું સોલેનોઇડ. શું થશે મિત્રો? બોલો ચુંબકીય ક્ષેત્ર. મોની મોની થશે મિત્રો. આ n છે ને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે. તો NIF હું એકમ લંબાઈ દીઠ પ્રવાહ કહી શકું? અને એકમ લંબાઈ દીઠ પ્રવાહને હું સ્મોલ IF કહું છું. તો હવે ચુંબકીય ક્ષેત્ર શું આવશે મિત્રો? મ્યુ0 સ્મોલ IF. આ કોની યાદ અપાવે છે? માધ્યમની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર યાદ છે? સિગ્મા F બાય એપ્સિલોન નોટ હતું. યાદ આવે છે? હા. ચલો હવે માધ્યમ દાખલ કરવાને કારણે જો પદાર્થની અંદર ચુંબકીય ચાક માત્રા પેદા થાય છે તો આ પ્રેરિત ચુંબકીય ચાક માત્રા કેટલી? તો કે ભાઈ પ્રેરિત થતી ચુંબકીય ચાક માત્રા પ્રવાહ કેટલો રચાય? તો કે ભાઈ IB રચાય છે. તો IB ઇન્ટુ A કરીએ તો પ્રેરિત ચુંબકીય ચાક માત્રા હશે. અને એકમ લંબાઈ દીઠ પ્રવાહ કેટલો? પ્રેરિત પ્રવાહ. એકમ લંબાઈ દીઠ પ્રેરિત પ્રવાહ IB by L, એટલે એને આપણે સ્મોલ IB કહીએ. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? હવે મિત્રો પોલેરાઇઝેશન કોને કહેવાય? તો ત્યાં કોઈને યાદ છે? સોધી પોલેરાઇઝેશનની વ્યાખ્યા કોઈને યાદ છે? અહીંયા મેગ્નેટાઇઝેશન જો કે આવશે. એકમ કદ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ. હા, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહેવાય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા શું આવશે? એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહેવાય. તો ચુંબકીય ચાક માત્રા કેટલું હતું? કે ભાઈ IB ઇન્ટુ A જેટલું. NIA, n તરીકે એક જ આંટો છે એટલે IA ખાલી. અને કદ તરીકે આડછેદ ગુણ્યા લંબાઈ. આડછેદ કેન્સલ. IB બાય A તો આપણને ખબર છે કે સ્મોલ IB છે. આ કોની યાદ અપાવે છે ખબર તમને? પોલેરાઇઝેશન બરાબર યાદ છે? સિગ્મા B આપણે સાબિત કર્યું હતું. યાદ આવે છે? હા સર. તો ચલો હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? પરિણામી ચુંબકીય ક્ષેત્ર, કારણ કે હવે છે ને જો આપણે લાગુ પાડ્યો એ પણ ચુંબકીય છે અને અંદર પ્રવાહ અંદર પેદા થયું એ પણ છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? તો B બરાબર મ્યુ0 IF તો હતું જ, પણ તમે ધ્યાનથી દેખો તો જે પ્રવાહ ગાળા રચાય છે ને, જો આકૃતિ દેખો તો જે પ્રવાહ ગાળાઓ રચાય છે એ આપણે લાગુ પડેલા પ્રવાહની દિશામાં જ છે. તો ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર વધશે કે ઘટશે? વધે ને. વધે. તો મ્યુ0 IF પ્લસ લખું જોઈએ મ્યુ0 IB. તો મ્યુ0 કોમન, IF પ્લસ IB. આ કોની યાદ અપાવે છે? E બરાબર સિગ્મા F, ત્યાં માઇનસ સિગ્મા B બાય એપ્સિલોન નોટ. યાદ આવે છે મિત્રો? યાદ આવે છે? તો હવે ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર મ્યુ0 IF પ્લસ IB. પણ IB તો શું છે મિત્રો? આપણે સાબિત કરી ચૂક્યા છીએ. IB તો શું છે? એ તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છે. મેગ્નેટાઇઝેશન. તો આમ સાબિત થાય છે કે B બાય મ્યુ0 ઇઝ ઇક્વલ્સ ટુ IF પ્લસ M, અર્થાત B બાય મ્યુ0 માઇનસ કેપિટલ M ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ IF. હવે આ જે સ્મોલ IF છે ને
એને જ શું કહેવાય મિત્રો? નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવે છે મિત્રો, એને ચુંબકીય તીવ્રતા કહેવાય, કેપિટલ H. ઇઝ ધેટ ક્લિયર? તો હવે B by mu 0 minus capital M is equals to H થશે મિત્રો. તો B બરાબર M plus H into mu 0. Is that clear? હવે પ્રયોગો દર્શાવે છે કે આ જે ચુંબકીય ચાક માત્રા છે ને, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા, મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશન તીવ્રતા એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં. તો M બરાબર કાયમ ચૂર્ણ, કાયમ H. આ કોની યાદ અપાવે છે? P ચલે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે P is equals to epsilon naught chi E into E, આવો એક સૂત્ર હતું, એની યાદ અપાવે છે. તો આ સમીકરણ ઉપર મૂકી દઈએ. તો હવે B બરાબર mu 0 M ના બદલે chi m H plus H. તો H કોમન લઈ લો, તો mu 0 into 1 plus chi m into H. પરંતુ મિત્રો એક નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવી, પરંતુ mu 0 into 1 plus chi m છે ને, એને તો માધ્યમની પરમિએબિલિટી કહેવાય. શૂન્ય અવકાશની પરમિએબિલિટી into 1 plus chi m. આ કોની યાદ અપાવે છે? તો એપ્સિલોન નોટ into 1 plus chi e જે હતું એને માધ્યમની પરમિટિવિટી કહેવાય. સિમિલરલી તો આના પરથી કહી શકાય કે mu ભાગ્યા mu 0 is equals to 1 plus chi m. તો 1 plus chi m એ બીજું કંઈ નહીં પણ સાપેક્ષ પરમિએબિલિટી છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે પરિણામી સ્વરૂપે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર mu 0 અને 1 plus chi m ના બદલે હું શું લખી શકું મિત્રો? mu r into H. તો B બરાબર mu r into mu 0 H. પણ આ mu 0 into H, તો H તો કોની જગ્યાએ હતું? સ્મોલ if. તો mu 0 સ્મોલ if તો યાદ છે B0 હતું. તો આમ સાબિત થાય છે કે ચુંબકીય પદાર્થ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો શૂન્ય અવકાશમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું એના કરતા k ગણું, એટલે કે mu r ગણું થાય. વિદ્યુત ક્ષેત્રમાં તમને યાદ હોય તો k માં ભાગનું હતું. યાદ આવે છે મિત્રો? Is that clear friends? Yes sir. તો મિત્રો આપણે માધ્યમની અંદર ચુંબકીય પદાર્થ દાખલ કરીએ તો શું થાય એની ચર્ચા આપણે કરી. ચુંબકીય ક્ષેત્રમાં આપણે પદાર્થ દાખલ કરીએ કોઈ ચુંબકીય પદાર્થને તો શું થાય એ ચર્ચા કરી. આના પછી મિત્રો આખી થિયરી પતી. આ એક ટેબલ તમે તૈયાર જોઈ લેજો. આ ટેબલ આના પછી ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થની ડિટેલમાં ચર્ચા છે, જે તમારે ખરેખર તો કેન્સલ કરી નાખ્યું છે. પણ તમે છે ને એક મેં તમને ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક વચ્ચેના તફાવત લખાવ્યા હશે. લખાવ્યા છે મિત્રો? ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક. તો એ તફાવત એટલીસ્ટ વાંચજો. તફાવત એટલીસ્ટ વાંચજો. હું તમને કહી દઉં ફટાફટ. જેના પરમાણુ અણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે એને પેરામેગ્નેટિક કહેવાય, જે ના ધરાવે એને ડાયામેગ્નેટિક કહેવાય. પેરામેગ્નેટિકની સસેપ્ટિબિલિટી ધન હોય, ડાયામેગ્નેટિકની સસેપ્ટિબિલિટી કાયમ નેગેટિવ હોય. પેરામેગ્નેટિકને પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો એની અંદરના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે છે, ડાયામેગ્નેટિકમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. પેરામેગ્નેટિકને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો એ વધુ તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે. ડાયામેગ્નેટિકને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો એ ઓછી તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે. પેરામેગ્નેટિકમાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જેવી ઘટનાઓ ઘટે છે, ડાયામેગ્નેટિકમાં મિઝનર અસર જેવી ઘટના ઘટે છે. પેરામેગ્નેટિકની સાપેક્ષ પરમિએબિલિટી 1 કરતા વધારે હોય, ડાયામેગ્નેટિકની સાપેક્ષ પરમિએબિલિટી 1 કરતા ઓછી હોય. તો આવી બધી વાતો છે. ફેરોમેગ્નેટિક લોકોની કોલોનીઓ હોય ને એમાં હિસ્ટેરિસિસ સાયકલ ને બધું આપણે ડિસ્કસ કર્યું હતું. એમાં રિટેન્ટિવિટી અને કોર્સિવિટીની વ્યાખ્યાઓ તૈયાર કરજો મિત્રો. બીજું તો ઠીક છે, રિટેન્ટિવિટી કોર્સિવિટી વાંચજો. બાકી કાયમી ચુંબક કઈ રીતે બનાવાય નહીં તો બધી થિયરીઓ તમારે એ છે સિલેબસમાં, કાયમી ચુંબક કઈ રીતે બનાવવાનું, પણ એ તમે વાંચજો, નહીં તો થિયરી છે, ઇન્ફોર્મેશન છે. તો ફ્રેન્ડ્સ આખું 5મું ચેપ્ટર સમગ્રતયા તમને સંપૂર્ણપણે રિવિઝન કર્યું.
મિત્રો બીજી વાત એ છે કે પાંચમા ચેપ્ટરમાં છે ને ખાલી 7 કેટલા દાખલાઓ 5 કે 6 દાખલાઓ છે જો બાકી બધા કેન્સલ થઈ ગયા દાખલાઓ બધા જ કેન્સલ કરી નાખ્યા છે જો ટોટલ 6 જ દાખલાઓ છે 7 જ દાખલા છે સ્વાધ્યાયના પહેલો બીજો છે અને ઉદાહરણ નંબર 6 થી 10 એટલે 7 જ દાખલાઓ છે ખાલી બાકી બધા કેન્સલ કરી નાખ્યા છે ચેપ્ટર નંબર 5 માં બેકગ્રાઉન્ડ તો અલગ થિયરી ક્વેશ્ચન છે હા એટલે મિત્રો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ સરળ રહેશે તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે એઝ પર ધ શેડ્યુલ્ડ ગુરુવારે અને શુક્રવારે મળીશું એઝ પર ધ શેડ્યુલ્ડ ત્યારે આપણે ચેપ્ટર નંબર 6 ડિસ્કસ કરીશું અને ચોથા ચેપ્ટરના જે ટોપિક બાકી છે એ પૂરા કરીશું ઓકે ફ્રેન્ડ્સ આજનો સેશન આપણે અહીંયા આગળ ફિનિશ્ડ જાહેર કરી રહ્યા છીએ